हरिओम। अस्य श्री राम रक्षा स्त्रोत्र मंत्रस्य बुध कौशिक ऋषि श्री सीता रामचंद्र देवता અહીંયા સુધી આપણે આવી પહોંચ્યા। આગળની પંક્તિ છે અનુષ્ટુપ છંદ। અનુષ્ટુપ છંદ આપણને પહેલા તો ખબર હોતી નથી કે છંદ એટલે શું। છંદ એટલે તો એક જ કે દારૂનો છંદ છે, તેને રમવાનો છંદ છે। આ છંદનું છંદિષ્ટપણું આપણને ખબર હોય છે, પરંતુ છંદ એટલે કાવ્યની રચના જે વર્ગમાં આવે છે, કાવ્ય રચનાનું વર્ગીકરણ કર્યા પછી તે જે વર્ગ નક્કી થાય છે તેને છંદ કહેવાય છે। જે કોટીઓ નક્કી થાય છે, જે ક્લાસ નક્કી થાય છે તેને છંદ કહે છે। અને તેમાંથી આ જે રામરક્ષા છે એ કયા છંદમાં છે? તો અનુષ્ટુપ છંદમાં। આપણે રામરક્ષાની જન્મકથા પણ જોઈ છે 2 ગુરુવાર પહેલા। આપણા ધ્યાનમાં શું આવ્યું કે આ રચના જે છે તે રચના બુધ કૌશિક ઋષિએ જે પરિસ્થિતિમાં કરી, ત્યાં વાલ્મીકીથી લઈને દરેક જીવ છે, જે કોઈ ઉત્પન્ન થયો તે દરેક જણ ત્યાં આવ્યો જ હતો। અને પહેલા કોણ આવ્યું હતું? વાલ્મીકી। તેની સાથે કોણ આવ્યું હતું? ક્રૌંચ પક્ષી। પતિ અને પત્ની બંને જણા હતા। તો આ ક્રૌંચ પક્ષીની કથા મેં ત્યારે કહી જ હતી, ફરી એકાદ બે લીટીમાં સાંભળવાની છે। વાલ્મીકી ઋષિ સવારે ઉઠીને બ્રાહ્મણ મુહૂર્ત પર ચાલતા જતા હોય છે, અને તે સમયે એક ક્રૌંચ પતિ પત્ની, ક્રૌંચ પક્ષી અને તેની પત્ની એક ઝાડ ઉપર સુંદર રીતે વિહાર કરી રહ્યા છે। ત્યારે એક પારધી બાણ મારે છે, અને તે ક્રૌંચ પક્ષી જે છે તેને બાણ વાગે છે, અને તે મૃત થઈને નીચે પડે છે। અને ત્યારે તેની જે પત્ની છે ક્રૌંચની, તે વિલાપ કરે છે, અને તે તેનું આ દુઃખ જોઈને વાલ્મીકીના હૃદયમાં પીડા ઉપજે છે, અને તે કહે છે મહાનિષાદ। પેલા પારધીને કહે છે થોભ હું કરીશ નહીં। અને તે જે રચના છે તેમના મુખમાંથી ઉદ્ભવી વિરહની, વિરહના દુઃખની, તે જે છંદ છે તે અનુષ્ટુપ છંદ છે। અનુષ્ટુપ છંદ। અને પછી આ વિરહ જ્યારે તેમણે જોયો, વાલ્મીકીએ તે ક્રૌંચને ફરી જીવતો કર્યો તેના શરીર પર હાથ ફેરવીને, અને પછી તેમના મિલનના આનંદને પણ તેમણે જોયો। અને પછી તે સમયે તેમને યાદ આવી તે સીતાજીના શોકની, તે રામના શોકની। તે પારધી જેમ તે ક્રૌંચ અને ક્રૌંચની વચ્ચે આવ્યો, તેમજ તે રાવણ સીતારામની વચ્ચે આવ્યો। અને પછી સીતારામનું ઉદાત્ત ચરિત્ર તેમને યાદ આવ્યું, અને તે તેમના મુખમાંથી સ્રવવા લાગ્યું। આ વાલ્મીકી રામાયણની કથા છે। અનુષ્ટુપ છંદ આપણે મિકેનિકલ રીતે જોઈએ તો કેવો છે? તો 8 અક્ષરોનું એક ચરણ, એવા 4 ચરણ તે ભેગા મળીને આ છંદ બને છે। તો આમાં કુલ મળીને 32 અક્ષરો હોવા જોઈએ। 8 અક્ષરોનું એક ચરણ, એવા 4 ચરણો મળીને અનુષ્ટુપ છંદ બને છે। અને પછી આવા 4 ચરણોનું આખું સ્તોત્ર રચાયું। આ છંદને બીજું પણ એક નામ છે વ્યાકરણ શાસ્ત્રમાં, છંદ યોનિ। આ બધા છંદોની યોનિ એટલે કે ઉગમ સ્થાન છે। આપણે ગાયત્રી મંત્રના સમયે જાપની પહેલા જ્યારે મેં ગાયત્રી મંત્ર પર વિવરણ કર્યું હતું ત્યારે કહ્યું હતું જગતમાં સૌથી પહેલા શું ઉત્પન્ન થયું? તો ઓમકાર ઉત્પન્ન થયો, અને તે ઓમકારમાંથી શું ઉત્પન્ન થયું? તો ગાયત્રી, ગાયત્રી મંત્ર, અને તે ગાયત્રી છંદ છે। અને તે ગાયત્રી છંદનો, તે ગાયત્રીનો પુત્ર એટલે અનુષ્ટુપ। એટલે અનુષ્ટુપ છંદને ગાયત્રી પુત્ર પણ કહે છે। ગાયત્રીનો પુત્ર અનુષ્ટુપ, 32 અક્ષરોનો છંદ। આ અનુષ્ટુપ છંદ તે ગાયત્રી માતાનો પુત્ર છે। અને પછી ગાયત્રી માતા પાસેથી મળેલી બધી શક્તિનો, તે અક્ષરોનો, તે વ્યંજનોનો, માત્રાઓનો ઉપયોગ કરીને આ અનુષ્ટુપ છંદે અનેક પ્રકારની શબ્દ રચના, ભાષા રચના, વાક્ય રચનાઓ કરી। અને તેથી અનુષ્ટુપ છંદને બધા છંદોની માતા અથવા છંદ યોની મનાય છે। પણ એકચ્યુઅલી તો તે પુત્ર છે કોનો? ગાયત્રીનો। ગાયત્રી પુત્ર તે તેનું બીજું નામ છે, છંદ યોની તે તેનું હજી એક નામ છે। અનુષ્ટુપ છંદ વાલ્મીકીએ રચ્યો, વાલ્મીકીના મુખમાંથી નીકળ્યો, તેનામાં રામાયણ લખાયું। તેથી આ શ્રેષ્ઠ છે। આ પહેલી કારણ પરંપરા। આપણને પૂછે કે ભાઈ શ્રેષ્ઠ, આ છંદ શ્રેષ્ઠ કેમ? કારણ કે આ છંદમાં નૈસર્ગિક રીતે જ, આપમેળે જ, સહજ રીતે વાલ્મીકીના મુખમાંથી આ રામાયણ લખાયું। તેથી પણ તેનાથી વધુ તેનું મહાત્મ્ય શું છે તે આપણે સમજવું જોઈએ।
આપણે ખાલી શબ્દો સાંભળીએ છીએ, આ કાંતિ સાંભળી તે કાંતિ છોડી દઈએ છીએ. આપણે રામરક્ષા બોલીએ છીએ, આપણને અત્યાર સુધી ખબર નહોતી કે રામરક્ષાની સ્ટોરી શું છે, આ રામરક્ષાની કથા શું છે, આ રામરક્ષાનો જન્મ કેવી રીતે થયો. આજે જ્યારે આપણે જાણ્યું તો વિચાર કરો, આજે તમે દરેક જણ વાંચો છો રામરક્ષા, તમને કેવું લાગે છે? ક્યારે અમે જે શબ્દો વાંચી રહ્યા છીએ તે આ બુદ્ધકૌશિક ઋષિ કઈ પરિસ્થિતિમાં લખ્યા છે, કેટલાય પ્રયત્નો બાદ લખ્યા છે અને કેટલી સુંદર અવસ્થામાં લખ્યા. તો પછી આપણને અનુષ્ટુપ છંદ જે આપણે કહીએ છીએ આ રામરક્ષાનો તે શું છે સમજાય તો કેટલું સારું લાગશે, કેટલું સુંદર થશે. જો સીધી વાત છે, મેં તમારી સામે દૂધનો પ્યાલો રાખ્યો અથવા કોઈએ તમારી સામે દૂધનો પ્યાલો રાખ્યો અને કહું કે આ ઝેર છે, આ ઝેર છે, તમને શું લાગશે? પીવાનું મન થશે? નહીં થાય. લુચ્ચા માણસે ઝેર લાવીને આપ્યું અને કહ્યું કે અમૃત છે. લોભી હશે તે તરત પીવા લાગશે કે મારે અમર બનવું છે, પણ તે અમર નહીં થતા મર થઈ જશે. પણ વાત કેવી હોય છે કે કોઈ પણ વાત મને જ્યારે કહેવામાં આવે છે તેમાં 3 મહત્વની વાતો હોય છે. કહેનાર વ્યક્તિ પરનો અથવા ગ્રંથ પરનો મારો વિશ્વાસ, કહેનાર ગ્રંથ પરનો કે વ્યક્તિ પરનો મારો વિશ્વાસ, તે ગ્રંથમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે, જે ગ્રંથમાં અથવા જે માણસ જે કંઈ મને કહેવાનો હતો તે, અને ત્રીજી વાત એટલે તેનું મારા પર થનારું પરિણામ. આ 3 વાતો હંમેશા કોઈ પણ ઉપદેશમાં, ગ્રંથમાં આવશ્યક હોય છે, વ્યક્તિના સંબંધમાં આવશ્યક હોય છે. અને આ 3 વાતો જે છે, કહેનારી વ્યક્તિ પરનો વિશ્વાસ, તે વ્યક્તિએ જે કંઈ કહ્યું છે અથવા તો તે ગ્રંથમાં જે કંઈ કહેવામાં આવ્યું છે અને તેનું મારા પર થનારું પરિણામ, આ બેસિકલી શેના પર આધાર રાખે છે? તો તે જે ગ્રંથ કરતા છે, તે ગ્રંથ કરતા અથવા મને જે ઉપદેશ આપનારો જ માણસ છે તેનો મારા પર પ્રેમ છે કે નહીં, તેના પર આધાર રાખે છે. ગ્રંથ હજારો હશે, સ્તોત્ર લાખો હશે, પણ તે ગ્રંથ કરતાના હૃદયમાં અપરંપાર પ્રેમ છે બધા માટે, એક ચોક્કસ જાતિ માટે નહીં, એક ચોક્કસ પ્રકારના માણસો માટે નહીં, ફક્ત પુણ્યશાળીઓ માટે નહીં, પાપીઓ માટે પણ જેટલો તેટલો જ પ્રેમ છે. તેનો જ ગ્રંથ દરેક માનવ માટે માર્ગદર્શક બની શકે છે. પોતાના અહંકાર માટે જે લખે છે, જ્ઞાન દેખાડવા માટે જે લખે છે, તેનો ગ્રંથ આપણા સુધી પહોંચતો નથી. તેથી સાયન્સ જ ચરિત્રની ભાષા આપણને 2 શબ્દો ન સમજાય તો પણ આપણા મનને ગમે છે. કારણ કે હેમાડપંત જેવા એક મહાન દ્રષ્ટાએ બુદ્ધ કૌશિકની જેમ જ જે કંઈ પણ જોયું જેમનું તેમ લખ્યું, ભક્તો પરના અપાર પ્રેમને કારણે. એટલા જે ગ્રંથ જે કરતા છે અથવા ઉપદેશ કરનારો, મને ઉપદેશ કરનારો જે ઉપદેશક છે તેનો મારા પર કેટલો પ્રેમ છે, કેટલો સાચો પ્રેમ છે, તેના પર આ બધી વાતોનો આઉટકમ અવલંબેલો હોય છે. તો પછી આપણે સારી રીતે જોવું જોઈએ કે આપણે જ્યારે કોઈનું સાંભળવાનું નક્કી કરીએ છીએ ત્યારે પહેલાં મને ખાતરી હોવી જોઈએ કે સામેની વ્યક્તિ મને જે કહી રહી છે તેમાં તે વ્યક્તિનો મારા પર પ્રેમ છે અને પ્રેમને ખાતર જ મને કહી રહી છે. માતા ભલે ઝાડુથી બાળકને મારે છે પણ તે પ્રેમને ખાતર જ હોય છે. આ આપણને સમજાવવું જોઈએ. અને બાળકોનું અપહરણ કરનારા લોકો જે ચોકલેટ હાથમાં આપે છે પણ તે પ્રેમ ખાતર નથી. પણ તમે કહેશો કે બાપુ આમ જોઈએ તો આપણે રસ્તે જઈ રહ્યા છે, આપણે એક રસ્તો શોધવાનો છે, આપણે એક માણસનો રસ્તો પૂછ્યો, ભાઈ આ રસ્તો ક્યાં જાય છે, આ થિયેટર ક્યાં છે, આ બિલ્ડિંગ ક્યાં છે, તો તે માણસ પર આપણે કેવી રીતે વિશ્વાસ મૂકીશું? તેનો આપણા પર પ્રેમ નથી. બરાબર છે, પણ તે રસ્તો એ જીવનનો રસ્તો નથી. તે રસ્તો તમે કન્ફર્મ કરી શકો છો, કારણ તે ઘર, તે માણસે તમને ખોટું સરનામું આપ્યું, ખોટો રસ્તો બતાવ્યો, તો પણ તે ઘર તેની જગ્યાએથી ક્યારેય ખસતું નથી. અને તે જ વિસ્તારમાં ફરતા તમને બીજો કોઈ મળી જશે જે માર્ગ બતાવશે, કારણ કે તે ઘર તેની જગ્યા છોડશે નહીં જે ઘર તમારે શોધવાનું છે. પણ જીવનમાં માત્ર ધ્યાન રાખો, જે સમય તમારે પકડવાનો છે તે સમય એકવાર છૂટી ગયો તો ફરી મળતો નથી. 25મા વર્ષે લગ્ન કરવાનું નક્કી કર્યું કે 30મા વર્ષે નક્કી કર્યું, ઠીક છે. રાહ જોઈને આગળ કરતા 80મા વર્ષે કરવા જેવું તો સમય પસાર થઈ ગયો, બધું જ ખોરવાઈ ગયું. મને કહો આનો શું અર્થ છે? તેથી જીવન પથ પર જે મને માર્ગદર્શન આપે છે તે વ્યક્તિ અજાણી હોય તો ચાલશે નહીં. તે વ્યક્તિ મારા પર અપાર પ્રેમ કરનારી જ હોવી જોઈએ. અને આવી પ્રેમ કરનારી વ્યક્તિ એટલે આ ઋષિમુનિઓ, આ સંતો, તે ભગવાન શ્રી કૃષ્ણ કે જેમણે આ પ્રેમને ખાતર રણભૂમિની વચ્ચે ઉભા રહીને ગીતા સંભળાવી.
તેથી તેમનો પ્રેમ આપણને પહેલાં સમજાવવો જોઈએ. અને અનુષ્ટુપ છંદ જે છે, અનુષ્ટુપ છંદ કેવો છે જુઓ. રચાયો જ છે શાના કારણે? તો પ્રેમનો ભંગ થયો છે. પ્રેમ ભંગ નથી થયો, પ્રેમનો ભંગ થયો છે. તે ક્રૌંચ પતિ પત્નીને વિરહ થયો હતો. તે વિરહને કારણે તેનાથી સાથે કંઈ સંબંધ ન ધરાવનાર વાલ્મીકી તેમના દાદા, પરદાદા, પિતરાય ભાઈ, માસ્યાય ભાઈ કોઈ નતા. તેઓ પક્ષીઓનીમાં છે. વાલ્મીકી માનવ છે, શ્રેષ્ઠ ઋષિ બનેલા છે. આવા ઋષિના અંતરંગમાં જે પોતે બ્રહ્મચારી છે, જેને પત્ની નથી, બાળકો નથી, હવે કોઈ પણ નથી, કોઈ વ્યવહાર તે કરતા નથી, આવા માણસને તે ગૃહસ્થાશ્રમી પતિ પત્ની વિશે તે પણ કેવા? તો સાવ પક્ષીઓનીના, નીચયોનીના. આવા તે પતિ પત્નીને જ્યારે વિરહ થાય છે, તેમના દુઃખને કારણે આ મહાન ઋષિના મનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે અને તે એક રચના કરે છે અને ફરી તે ક્રૌંચને જીવતો પણ કરે છે. એટલે આપણને અહીંયા સમજાશે કે વાલ્મીકીનું રામાયણ શ્રેષ્ઠ કેમ? કારણ કે તે પ્રેમમાંથી, પ્રેમ માટે નાતનો, જાતનો, યોનિનો કોઈ પણ વિચાર કર્યા વગર પ્રગટ થયું. એ કારણે જો વાલ્મીકીના મુખમાંથી નીકળેલા અનુષ્ટુપ છંદથી તે મૃત કૌંચ પક્ષી જીવંત થયું. તે પતિ પત્ની એક સાથે આવ્યા. તો અનુષ્ટુપ છંદના પાઠ કરવાથી આપણું ઘર સુખી કેમ નહીં થાય? અમે પતિ પત્ની કેમ એકબીજાથી વધુ પ્રેમ નહીં કરીએ? પણ આ ક્યારે થશે? તે વાલ્મીકી જેટલો નહીં, પણ થોડો તો પ્રેમ આપણે તે રામ પર કરવા લાગીશું ત્યારે, તે અનુષ્ટુપ છંદ પર કરવા લાગીએ ત્યારે જ તે ગાયત્રી અને તેનો પતિ આ સવિતા, તેમના જ વંશમાં રામ પેદા થાય છે. તે ધ્યાન રાખો. રામ સૂર્યકુલોત્પન્ન છે, ગાયત્રી સૌરશક્તિ જ છે. તેનો પતિ આ સવિતા જ છે, એટલે કે સૂર્ય જ છે અને તેમનો જ પુત્ર આ રામ છે. તેમના જ સૂર્યકુળમાં પ્રગટ થયેલા રામ છે. તો પછી આપણે જો પ્રેમ કરવાનો હોય, થોડોએ તો પ્રેમ કરવો હોય આપણી પત્ની પર, આપણા પતિ પર, આપણા બાળકો પર, પોતાના પર સાચો પ્રેમ કરવો હોય બાળકો, પહેલા ભગવાન પર પ્રેમ કરવાનું શીખો. અને તે ભગવાન આપણને જે છંદને કારણે મળે છે, તે અનુષ્ટુપ છંદ અને તે ગાયત્રી છંદ, આ બે છંદોનો છંદ આપણને લાગી જાય ને તો આપણું જીવન સુખેથી વીતે. બાકીના છંદ આવે છે, આપણને હેરાન કરે છે અને ચાલ્યા જાય છે. પણ આ ગાયત્રી છંદ અને તેનો જ પુત્ર અનુષ્ટુપ છંદ માત્ર આપણને પ્રેમ આપે છે. આપણી બધી મૃત ભાવનાઓ તે જાગૃત કરી શકે છે. એટલું જ નહીં, પણ આપણે પક્ષીઓનીમાં છીએ, એટલે કે ગમે તેટલી નીચયોનીમાં હોઈએ તો પણ વાલ્મીકી જેવા શ્રેષ્ઠ ઋષિના આશીર્વાદ આપણને આ છંદને કારણે જ પ્રાપ્ત થઈ શકે છે. આપણે આ સમજવું જોઈએ. આપણને હંમેશા પ્રશ્ન પડે છે કે આપણે એટલા પાપી છે, કેટલી ભૂલો કરી છે, અમારું કોણ ભલું કરશે? તમારું ભલું કરવા માટે આ રામ જ એકલા સમર્થ છે, તે ધ્યાન રાખજો. ફક્ત આપણે તેના પર થોડો તો પ્રેમ કરવો જોઈએ, નહીં તો તે આપણા પર અપાર પ્રેમ કરી રહ્યો છે. તે ભગવાન આપણા પર અપાર પ્રેમ કરી રહ્યા છે અને આપણે પોતાના જ ગુમાનમાં, પોતાની જ મસ્તીમાં આ દેવ કોણ મોટો? દેવ બેવ કંઈ નથી, પરમાત્મા વગેરે કંઈ નથી, એક ફક્ત શક્તિ છે. એક ફક્ત શક્તિ નથી, આ પરમાત્મા. ધ્યાન રહે. જો ફક્ત શક્તિ હોત ને પેલી ઇલેક્ટ્રિક જેવી લાગી હોત કે જરાક ભૂલ થઈ તો માણસ બળી ગયો હોત. નહીં, આવી સૂકી, કોઈ ગુણ ન ધરાવનારી, મેકેનિકલી ચાલનારી શક્તિ એટલે પરમાત્મા નથી. એ સમજવું જોઈએ. પરમાત્મા એટલે આ જગતનો સર્વોચ્ચ પ્રેમ, આ જગતનું એકમાત્ર સત્ય અને આ જગતનો આનંદનો એકમાત્ર ભંડાર, એટલે આ પરમાત્મા. તેથી આ રામ પાસે, આ શિવ પાસે, આ રામ પાસે આપણને જે કોઈ લઈ જાય છે તે કોણ છે? તો આ અનુષ્ટુપ છંદ છે. આ રામ રક્ષા તેથી જ આ બુદ્ધ કૌશિક ઋષિના મુખમાંથી પણ આપમેળે કેવી રીતે નીકળી? તો અનુષ્ટુપ છંદમાં નીકળી. અનુષ્ટુપ છંદ, તેની એક સુંદર કથા છે, ખૂબ સુંદર કથા છે. વાત એવી થાય છે કે જ્ઞાનેશ્વર મહારાજ જ્ઞાનેશ્વરી પૂર્ણ કરે છે. જ્ઞાનેશ્વરની નામના બધે ફેલાયેલી છે. હજારો માણસો આવી રહ્યા છે. તે સમયમાં હજારો માણસો બહુ થયા, તે ધ્યાન રાખો, કારણ કે ભારતની વસ્તી જ ખૂબ ઓછી હતી. હજારો માણસ આવી રહ્યા છે, દિંડીઓ ચાલી રહી છે, ધ્વજ આવે છે, મંડળીઓના નામ જપ ચાલુ છે, જ્ઞાનેશ્વરીના પાઠ ઠેર ઠેર શરૂ થઈ ગયા છે. જ્ઞાનેશ્વરી પર કીર્તન કરનારા અનેક સુંદર વિદ્વાન પંડિત નિર્માણ થઈ ગયા છે, જે મનથી આ માનવ ધર્મ, ભાગવત ધર્મનો પ્રચાર કરે છે. અને તેવા સમયે એક દિવસ બધી સંત મંડળી પંઢરપુરમાં ભેગી થઈ છે અને સંતોના સંત એટલે ચોખા મેળા. ખરેખર કહું છું,
સંતો બધા જ છે, ખૂબ સુંદર છે, પણ ચોખા મેળા પાસે જે પ્રેમ છે ને બાળકો, જે સહજતા છે, જે સુંદરતા છે, તે અપરંપાર છે. તેથી હું હંમેશા તેમને ચોખા પંચક કહું છું. ચોખા મેળા, તેમની પત્ની સોયરાબાઈ, તેમની બહેન નિર્મળાબાઈ, તેમનો બનેવી બંકા અને તેમનો પુત્ર કર્મમેળા, આ 5 જણાના અભંગ ખૂબ જ સુંદર છે. આ ચોખા મેળા અત્યંત નિર્વ્યાજ મનનો છે. તે સમયે તેને અસ્પૃશ્ય માનવામાં આવતો, પરંતુ તેના ચરણોની ધૂળ લાગે તો સૌથી શ્રેષ્ઠ વિદ્વાન પણ ઉદ્ધાર પામી જશે. સૌથી વિદ્વાન પંડિત પણ વધુ વિદ્વાન બનશે, પવિત્રતા પણ પવિત્ર બનશે. એવો આપણો ચોખા મેળા. અનેક દિવસ આ ચોખા મેળા પંઢરપુરમાં બધા લોકોની સાથે બેઠા છે અને જ્ઞાનેશ્વર માઉલી જે છે તે સદગુરુ તત્વ વિશે વિવરણ કરી રહી છે કે મારા નિવૃત્તિનાથ વિશે વિવરણ કરી રહી છે. અને વિવરણ સાંભળતા સાંભળતા ચોખા મેળાને યાદ આવે છે તે તેમનો ગુરુ એટલે કે બંકા. અને બંકાને કોણ યાદ આવે છે? તો ચોખા મેળા, જે તેનો ગુરુ થયો છે. પહેલા ચોખા મેળાને દીક્ષા બંકાએ આપી. દીક્ષા એટલે તેને શીખ્યું કે કેવી રીતે પાંડુરંગની ભક્તિ કરવી તે. અને પછી ચોખા મેળા એટલો આગળ નીકળી ગયો કે બંકા તેનો શિષ્ય થઈ ગયો. બંને એકબીજાની સામે બેઠા છે અને ચોખા બંકાને યાદ કરી રહ્યો છે, બંકા ચોખાને યાદ કરી રહ્યો છે. સદગુરુનો મહિમા અપાર એમ જ્ઞાનેશ્વર મહારાજ કહી રહ્યા છે. સાક્ષાત નિવૃત્તિનાથ ત્યાં બેઠા છે, જ્ઞાનેશ્વરના ગુરુ. અને આ બંનેના મનમાં એકબીજા પ્રત્યે ભાવ ઉભરી આવ્યો છે. અને આ બધું ચાલી રહ્યું છે. સામે નામદેવ મહારાજ બેઠા છે. તેમને વિસોબા યાદ આવી રહ્યા છે. વિસોબા ખેચરના ફક્ત ચરણ તેમને દેખાઈ રહ્યા છે. તેમને બીજું કંઈ પણ દેખાઈ નથી રહ્યું. દરેકની આંખોમાંથી આંસુની ધારાઓ વહે છે કે મારો ગુરુ, મારો ગુરુ. આ ચાલી રહ્યું હોય છે ત્યારે ચોખા મેળા એટલો ભરાઈ આવે છે ભાવનાઓથી કે ચોખા મેળાની આંખોમાંથી પાણી આવે છે. બીજા બધાની આંખોમાંથી પણ પાણી વહેવા લાગે છે, પણ ચોખા મેળાના શરીરમાંથી ખૂબ પરસેવો આવવા લાગે છે. ચોખા મેળાના મુખમાંથી પાણી આવવા લાગે છે, નાકમાંથી પાણી આવવા લાગે છે, કાનમાંથી પાણી આવવા લાગે છે, આખા શરીરમાંથી પાણી આવે છે અને ફક્ત પાણીના ધોધના ધોધ વહેવા લાગે છે. બધી ભક્ત મંડળી જે છે, સંત મંડળી, તે પોતપોતાના ગુરુના સ્મરણમાં મગ્ન છે, પણ પાણી છેવટે એટલું વધતું જાય છે. દરેકને તેની જાણ થાય છે. છેવટે લોકો જ્ઞાનેશ્વરજીને કહે છે, જ્ઞાનદેવા, અરે આ જુઓ શું થઈ રહ્યું છે, આશ્ચર્ય. આ ચોખા મહારાજમાંથી, આખા શરીરમાંથી જુઓ નદી જેવું પાણી વહી રહ્યું છે. આ કેવી રીતે? તેમને શું થાય છે? જ્ઞાનદેવ માવલી કહે છે, તેમના શરીરમાંથી ગમે તેટલું પાણી બહાર પડે તો પણ તેમની પાસે સાક્ષાત તેમના નયનોમાં ગંગા બેઠી છે. એક આંખમાં ગંગા છે, એક આંખમાં યમુના છે. આપણે કહીએ છીએ ને ગંગા યમુના વહેવા લાગી, તે સાચી ગંગા યમુના ચોખા પાસે હતી. તે ક્યારેય ન ખૂટનારી, ન સુકાનારી નદીઓ છે. તે તો વહેશે. આપણે તે પાણીમાં, વહેતા પાણીમાં ડૂબી જઈએ, ખૂબ આનંદ છે. અરે આપણા બધાની ફક્ત આંખોમાંથી પાણી આવે છે ગુરુની યાદથી. મારા ચોખાને તો જુઓ, આખા શરીરમાંથી પાણી વહી રહ્યું છે. ગંગામાં પૂર આવ્યું છે. આ પૂરમાં આપણે બધા વહી જઈએ, આપણે ડૂબી જઈએ, મસ્ત આનંદમાં રહીએ. થોડી વાર પછી નિવૃત્તિનાથ ઊભા થાય છે. ચોખાના માથા પર હાથ ફેરવે છે, તેને નજીક લે છે. કોઈ માતા જે રીતે બાળકને ચૂમી લે છે તે રીતે એકદમ ભેટીને તેને ચૂમી લે છે. નિવૃત્તિનાથ તેને ચૂમી લે છે અને કહે છે, અરે ચોખા, આજે તે અમને બધાને પવિત્ર કર્યા છે, બધાને પવિત્ર કર્યા. ચોખા કહે છે, મહારાજ, મેં શું કર્યું? તમારા શિષ્ય તમારા ગુણોનું વર્ણન કરી રહ્યા હતા. તે સાંભળીને ફક્ત મને મારા સદગુરુની, આ બંકાજીની યાદ આવી. બંકા કહે છે, નાના, અરે હું તો તારો શિષ્ય. ચોખા કહે છે, નાના, હું તારો શિષ્ય. જુઓ, એકબીજાની સાથે ઝઘડો છે એને માટે થયો છે. હું મોટો નહીં, તું મોટો, તું મારો ગુરુ, તું મારો ગુરુ, તું મારો ગુરુ. અને કોઈ પણ એકબીજાના પગ છોડવા તૈયાર નથી. બંને એકબીજાના પગ મજબૂત રીતે પકડ્યા છે. હવે સંકટમાં પડ્યા તે જ્ઞાનદેવ માઉલી જ. કરવાનું શું? આનો ન્યાય નિવેડો કરવો કોણે? ન્યાય નિવેડો કરવો કોણે? તો ડેફિનેટલી ત્યાં બધાની મા માઉલી તે જનાબાઈ બેઠી છે, નામદેવની પાછળ ઊભી છે ભજન કરતી. નિવૃત્તિનાથ કહે છે, અરે જની, છેવટે બાળકોમાં થયેલો આ ઝઘડો એ માતા જ ઉકેલે છે, તારે જ આ ઉકેલવું જોઈએ. જનાબાઈ કહે છે, હું મોટી બહેન છું. માઉલી તે મુક્તાઈ ત્યાં બેઠી છે, તે સાચી માઉલી. હું ક્યાંની માતા? હું તો ફક્ત એક આંધળી પાંગળી મોટી બહેન. જો આ સંતોના ભાવ કેટલા અહંકાર વગરના છે. કોઈ પણ પોતાની પાસે મોટાઈ બતાવવા તૈયાર નથી.
હવે મુક્તાબાઈ પાસે આવે છે. જવાબદારી તેના ગળામાં. મુક્તાબાઈ કહે છે, જનાઈ, અરે ઉંમરથી, ભક્તિથી, જ્ઞાનથી તું અત્યંત શ્રેષ્ઠ છે. તું કહે તે જ યોગ્ય છે. મારા ગુરુદેવ સોપાનદેવ, સોપાનદેવના ગુરુ જ્ઞાનદેવ અને જ્ઞાનદેવના ગુરુ નિવૃત્તિનાથ અહીંયા બેઠા છે. ત્યાં મારે મારી જીભ શી રીતે ચલાવી? જુઓ કેવો પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે નિવૃત્તિનાથ નિર્ણય આપે છે કે મુક્તા, આ બધા બાળકોની તું જ માતા છે. તું જ માતા થા અને હવે જવાબ આપ. હવે સાક્ષાત પરાત્પર ગુરુની આજ્ઞા આવી એટલે કોઈ પ્રશ્ન રહ્યો નહીં. મુક્તાબાઈ કહે છે, ચોખાજી, બંકાજી, તમે બંને એકબીજાના શિષ્ય છો. મુક્તાઈએ કેટલો સુંદર પ્રશ્ન ઉકેલ્યો. તેમણે કોઈને ગુરુ ન બનાવ્યા. તેણે બિલકુલ કહ્યું જ નહીં કે તમે બંને એકબીજાના ગુરુ છો. તેણે કહ્યું, તમે બંને એકબીજાના શિષ્ય છો. ગુરુ બનશો નહીં. સુખ શિષ્ય બનવામાં છે, ગુરુ બનવામાં નથી. જુઓ, જ્યાં સુધી હું ફક્ત શિષ્યાવસ્થામાં હતી, હું આનંદમાં હતી. પણ જે ક્ષણે તે ચાંગદેવે મારા ચરણોમાં પડીને મને ગુરુ માન્યા, તે ક્ષણે મારા ખભા પર જવાબદારી વધી ગઈ. તેની પહેલા સ્વતંત્ર રીતે ફરતી હતી, હવે તો મારા ખભા પર જવાબદારી આવી ગઈ. તમે બંને એકબીજાના શિષ્ય રહો અને આનંદ લૂંટો. બંને ખૂબ ખુશ થઈ જાય છે. અમે બંને એકબીજાના શિષ્ય છીએ, ગુરુ કોઈ જ નથી. પણ પછી ચોખાને પ્રશ્ન પડે છે કે હું આનો શિષ્ય. બંકાને પ્રશ્ન પડે છે, હું આનો શિષ્ય એટલે આ મારા ગુરુ જ થયા ને? ફક્ત બોલવામાં મુક્તાબાઈએ ફસાવ્યા આપણને. આ શું મુક્તાબાઈ, બરાબર નથી કર્યું તમે. તે ક્ષણ પૂરતું તો અમને પટ્યું, ફક્ત અમને વાતોમાં ભોળવી દીધા. મુક્તાબાઈ કહે છે, અરે વાતોમાં ભોળવનારી હું કોણ? જેની વાતોમાં તમે ભોળવાયા, રડ્યા અને ગંગા યમુના વહાવી. તે જ્ઞાનદેવ શાંતિથી બેઠા છે, તેમના પર કોઈ આરોપ કરતું નથી. હું બિચારી બોલું છું, તેથી માત્ર આરોપ મારા પર કે હું ભોળવી દઉં છું. આ કંઈ બરાબર નથી. આપણે જ્ઞાનદેવને જ પૂછીએ. જ્ઞાનદેવાનો જવાબ તમારે જ આપવો જોઈએ. સાક્ષાત આદિમાયાની હટ છે, તે કોણ પૂરી ન કરે? જ્ઞાનદેવ કહે છે, તમારા બંનેમાં કોણ કોનો ગુરુ? મુક્તાબાઈએ કહ્યું કે બંને એકબીજાના શિષ્ય. હું કહું છું, તમે બંને એકબીજાના ગુરુ. બંને કહે છે, અમને માન્ય નથી. ચોખા કહે છે, બંકા મારો ગુરુ છે, મને માન્ય છે, પણ હું તેનો ગુરુ એ મને માન્ય નથી. આવ્યો પ્રોબ્લેમ હવે ફરી. ત્યારે નામદેવ કહે છે, ચોખાને નજીક લે છે. એક હાથમાં ચોખા, એક હાથમાં બંકા છે. અને જ્ઞાનદેવ કહે છે, આપણે એક કામ કરીએ, આપણે એક હરીફાઈ કરીએ. જે પહેલા જઈને પહોંચશે તે તુલસી વૃંદાવન સુધી તે જીતી ગયો. તમારે બંને દોટ મૂકવાની. તે તુલસી વૃંદાવન દેખાય છે ને ઘાટ પર, ત્યાં સુધી દોડવું પડશે. અને જે કોઈ પહેલા પહોંચે તે જીતી ગયો. જે પાછળ રહ્યો તે હારી ગયો. જે જીતશે તે ગુરુ, જે હાર્યો તે શિષ્ય. હવે ભગવાનની પરીક્ષા શરૂ થઈ. આપણે કેવું ગેટ સ્ટાર્ટ વગેરે કહીએ છીએ, તે પ્રમાણે જ્ઞાનદેવે કહ્યું શરૂ. બંને જણા દોડે છે ક્યાં? કોઈને દોડવું જ નથી. બંને કહે છે કે મારે જીતવું નથી, મારે હારવું છે. તેથી કોઈ પણ આગળ ખસતું જ નથી. થોડું પણ ખસ્યું તોય પ્રોબ્લેમ, આગળ ગયા. આગળ જવાનું જ નથી, પાછળ જ ઊભા રહેવાનું છે. બંને જગ્યા પર પૂતળાની જેમ ઊભા રહે છે. હવે ભગવાનની પરીક્ષા શરૂ થઈ. ભક્ત જ ભગવાનની કસોટી લઈ શકે છે, ધ્યાન રાખો. પછી ત્યારે આ હવે હલતા જ નથી, પૂતળાની જેમ સ્તબ્ધ છે. હલનચલન નથી, તેમની પાંપણ પણ નથી હલતી. અને પછી આવી ક્ષણે જ્ઞાનદેવ તે વિઠ્ઠલને વિનંતી કરે છે કે વિઠ્ઠલા, પાંડુરંગા, હવે તું જ આવ. આ બંને તારા જ ગાંડા ભક્તો છે. આ મોટી મહાન ગહન સમસ્યામાં તેમણે અમને નાખ્યા છે. શું કરવું તે અમને સમજાતું નથી. તે ક્ષણે આપમેળે જ જ્ઞાનેશ્વરજીએ જ બૂમ પાડી છે, ચોખા જેવા, બંકા જેવા ભક્તોના પ્રશ્ન છે. આવું કહ્યા પછી તો પાંડુરંગ રખુમાઈ સહિત જ ત્યાં આવે છે, સામે ઊભા રહે છે. અને પાંડુરંગ જે છે
તે ઊભા કેવી રીતે છે? તો બંને હાથ જોડીને તે ચોખા સામે ઊભા છે. તે ચોખાને પણ નમસ્કાર કરે છે અને બંકાને પણ નમસ્કાર કરે છે. બધા ભક્તોને તે નમસ્કાર કરે છે અને પછી કહે છે, બધું જેમ છે તેમ રહેવા દો. તમારી આ બધી ધમાલમાં મને ઘણા સમય સુધી તમારું ભજન સાંભળવા મળ્યું નથી. તો હવે તમે બધા લોકો ભજન શરૂ કરો. તમારો આટલો સમય જે અહીંયા આ બધી ધમાલમાં ગયો છે તેથી તમારું ભજન અટકી ગયું છે. મને તમારું ભજન સાંભળવાની ખૂબ યાદ આવી છે, તો તમે મોટેથી ભજન કરવાનું શરૂ કરો. બધી મંડળી ભજન કરવા લાગે છે, ચોખા ભજન કરવા લાગે છે, બંકા ભજન કરવા લાગે છે. નામદેવ, જનાબાઈ, ગોરા કુંભાર બધી મંડળી ભજન કરવા લાગે છે. નિવૃત્તિનાથ, સોપાન, મુક્તાબાઈ બધા નાચવા લાગે છે. સાક્ષાત પાંડુરંગ, રખુમાઈ, રાઈ ત્રણેય ઊભા છે અને તેમની સામે આ ભજનની રમઝટ ચાલી રહી છે. મને કહો, વિચાર કરો, કોણ અભાગ્ય છે જે તેનામાં મગ્ન નહીં થાય? બધા મગ્ન થઈ જાય છે અને બધા મગ્ન થઈ ગયા પછી દરેક જણ પોતાની જગ્યા છોડી દે છે. ચોખાને પણ ભાન રહેતું નથી. સામે પાંડુરંગ ઊભા છે અને તે ઇશારો કરીને કહી રહ્યા છે, આવ 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 આવ. પાંડુરંગ આવ કહી રહ્યા છે તો જગ્યા કોણ ન છોડે? તે જ સમયે બંકાને પણ પાંડુરંગ ઇશારો કરે છે, આવ આવ આવ. બંનેને પાંડુરંગ આપણને જ બોલાવી રહ્યા છે તેવું લાગે છે. બંને પોતાની જગ્યા છોડી દે છે. અને પાંડુરંગ તેમને આવ 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 કરતા ઇશારો કરતા તે તુલસી વૃંદાવન સુધી લઈ જાય છે. ત્યાં પગ મૂકે છે અને તે બંને એક સાથે જ. ભગવાનની પરીક્ષા સંતો જ લે છે, ભક્તો જ લે છે. પાંડુરંગ છેવટે આદિમાને રૂકમણીને કહે છે, હવે તારો પ્રભાવ દેખાડવો જોઈએ. મારું કંઈ ચાલી નથી રહ્યું. આ લોકોએ મને પણ હરાવ્યો. રખુમાઈ કહે છે, થોડું થોભો, કંઈ કરવાની આપણને જરૂર નથી, તમે શાંત રહો. પાંડુરંગ કહે છે, હું શાંત કેવી રીતે રહું? મારી આ લાડકી ભક્ત મંડળી આટલી અસ્વસ્થ થઈ છે. હવે અત્યારે નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, આનંદમાં છે, તેમને કંઈ સમજાયું નથી. તો પછી તમે એને કંઈ સમજવા ન દો. તમે પહેલા શાંત થાઓ. વિઠ્ઠલ મહારાજ શાંતિથી ફરી કમર પર હાથ મૂકીને ઊભા છે. ત્યાં રખુમાઈ જે છે હવે તેણે ચાર્જ લીધો છે બધી બાબતનો. અને રખુમાઈ શાંતિથી, તરત જ અત્યંત શાંતિથી જનાબાઈના કાનમાં અને મુક્તાબાઈના કાનમાં કંઈ કહે છે. અને એક બાજુથી જનાબાઈ અને એક બાજુથી મુક્તાબાઈ આ ચોખા અને બંકાની પાછળ જઈને એક રચના ગાવાનું શરૂ કરે છે. બંને એક જ રચના ગાઈ રહ્યા છે, પણ તે ચોખાના અને બંકાના કાનમાં ગાઈ રહ્યા છે. જેમ જેમ તે રચના વધતી જાય છે, તેમની વાણી વધતી જાય છે, તેમ તેમ જે છે ચોખા અને બંકા પૂરી રીતે મગ્ન થઈ જાય છે. થોડી વાર પછી રખુમાઈ પૂછે છે ચોખા મેળાને, અરે ચોખા, ધ્યાનમાં લો શબ્દો, અરે ચોખા, તું કોણ છે? તારું નામ શું છે? ચોખા ઉત્તર આપે છે, મારું નામ બંકા. તે બંકાને પૂછે છે, બંકા, અરે બંકા, તારું નામ શું છે? મારું નામ ચોખા. ધ્યાનમાં આવ્યું? આદિમાએ બરોબર ચાલાકી કરી. ચોખા ઉત્તર આપે છે કે હું બંકા છું, કારણ કે તે ગુરુના સ્મરણમાં મગ્ન થઈને ગુરુ સાથે એક રૂપ થઈ ગયો છે. તે જ પરિસ્થિતિ બંકાની છે. બંકા કહે છે હું ચોખા છું, ચોખા કહે છે હું બંકા છું. હવે બંનેને ધ્યાનમાં પણ આવે છે કે આપણે મોટી ભૂલ કરી બેઠા. હવે વાત કેવી છે કે કોઈએ પણ કહ્યું, ચોખાએ કહ્યું કે મને મારો બંકા ગુરુ જોઈએ તો તું જ તારો ગુરુ, કારણ કે તું જ બંકા છે. બંકાએ કહ્યું, ચોખા મારો ગુરુ, મને ગુરુ જોઈએ તો તું જ ચોખા, એટલે તમે જ તમારા ગુરુ અને તમે જ તમારા શિષ્ય. આ ભૂમિકા તે આદિમાએ ખૂબ શાંતિથી આખા જગતને સમજાવી દીધી. અને આ બધાનો કરતા ફક્ત તે પાંડુરંગ અને તે રખુમાઈ, બીજું કોઈ નહીં. આ બધું થયા પછી નામદેવ જે છે તે વહાલું બાળક છે. નામદેવ પૂછે છે આદિમાયા, રખુમાઈ, અરે તે કયું એવું કાવ્ય જનીને અને મુક્તાને ગાવા માટે કહ્યું કે જેનાથી તેમના મનમાંનો આ ભેદ નીકળી ગયો, અદ્વૈત નીકળી ગયું અને આ અદ્વૈતના ચરણો સુધી ઇઝીલી જઈ પહોંચ્યા? તો રખુમાઈ ઉત્તર આપે છે, આ પાંડુરંગને, આ રામને જે એકમાત્ર છંદ ગમે છે તે છંદ એટલે અનુષ્ટુપ છંદ. જો આ પાંડુરંગ જેનાથી મગ્ન થઈ જાય છે તો આ બે માનવીઓની શું વાત?
આ રામ જો આ છંદથી મગ્ન થઈ જાય છે તો આ સંતોની શું વાત? જે કોઈ આ અનુષ્ટુપ છંદમાં રચના કહે છે તે પરમેશ્વર સાથે તરત જ તદાકાર થાય જ છે, કારણ કે પરમેશ્વર તદાકાર થાય છે. એટલે કેટલું સુંદર રહસ્ય જણાવ્યું રઘુમાઈએ. જુઓ કે જ્યારે ભક્ત અનુષ્ટુપ છંદની રચનાઓ ગાય છે ત્યારે ભક્તની જવાબદારી રહેતી નથી પરમેશ્વર સાથે તદાકાર થવાની, એકાગ્ર થવાની. તે ભગવાનની જવાબદારી થાય છે કે તેને ભક્તનું રૂપ ધારણ કરવું પડે છે. એટલે ખેલ કોણે કર્યો? રઘુમાઈએ કર્યો કે પાંડુરંગે કર્યો? બંને પણ કર્યો અને બંને ન કર્યો. આ અનુષ્ટુપ છંદનું મહત્વ છે તે ધ્યાન રાખો કે અનુષ્ટુપ છંદની રચનાની કવિતાઓ, ગીતો, અભંગ જે કોઈ ગાય છે, આ અનુષ્ટુપ છંદના સ્તોત્ર જે કોઈ કહે છે, જ્યારે ભક્ત દિલથી ગાય છે ત્યારે તેના પર જવાબદારી રહેતી નથી પરમેશ્વર સાથે એકરૂપ થવાની. પરમેશ્વર પર જવાબદારી આવે છે તેને પોતાની સાથે એકરૂપ કરી લેવાની. અને એટલે આ રામરક્ષા આ અનુષ્ટુપ છંદમાં છે રામાયણ જેવી જ. અને રામાયણમાં સૌથી શ્રેષ્ઠ વાર્તા કઈ? આ રામાયણમાં સૌથી શ્રેષ્ઠ વાર્તા એટલે સુંદરકાંડ. વાલ્મીકીએ તો તેનું નામ જ સુંદરકાંડ રાખ્યું છે. રામાયણનો સૌથી સુંદર ભાગ એટલે સુંદરકાંડ. તે સુંદરકાંડમાં કથા કોની છે? તે હનુમાનજીની કથા છે. રામેશ્વરથી તેમણે છલાંગ લગાવી અને તે લંકામાં ગયા. લંકામાં સીતાને મળ્યા. સીતાનું શોક હરણ તેમણે કર્યું. તેથી જ હનુમાનજીનું એક શ્રેષ્ઠ નામ આપવામાં આવે છે સીતા શોક વિનાશિની. અશોક વનમાં બેઠા છે સીતા શોક કરતા. આપણા મગજમાં ક્યારેય આવતું નથી કે રામાયણમાં સીતા શોક કરતા ક્યાં બેઠા છે? તો અશોક વનમાં. એટલે જ અહીંયા કંઈક રહસ્ય હોવું જોઈએ. અને આવા તે અશોક વનમાં શોક કરતી બેઠેલી સીતાને અશોકા કરીને હનુમાનજી ફરી છલાંગ લગાવે છે અને રામચંદ્રને આવીને મળે છે. અહીંયા સુધીની કથા એટલે સુંદરકાંડ. અને આ સુંદરકાંડ આખા રામાયણનું શિખર મનાય છે. અને વાલ્મીકી રામાયણ કરતા પણ તુલસીદાસના તુલસી રામાયણમાંનું સુંદરકાંડ આ ભક્તોને સૌથી વધારે નજીકનું હોય છે. કારણ કે દિલથી કહું છું વાલાઓ, અનુષ્ટુપ છંદ તેમણે પણ ફોલો કર્યો જ છે. પણ સૌથી મહત્વની વાત એટલે આ સુંદરકાંડમાં આ માનવને સૌથી મોટી વસ્તુ તુલસીદાસે આપી છે. કઈ? કેટલા લોકોને ખબર છે? આ તુલસીદાસે પોતે બધી જ જવાબદારી સ્વીકારીને, પોતાની બધી તપશ્ચર્યા અર્પણ કરીને આ જગત માટે એક મહાન વસ્તુ ઉજાગર કરી છે આ સુંદરકાંડમાં. દરેક ભક્ત ભગવાનની પ્રાર્થના કરે છે ને બાળકો, પણ તે પ્રાર્થનામાં શ્રેષ્ઠ પ્રાર્થના કઈ હોઈ શકે? તો સાક્ષાત ભક્ત માતાએ તે ભક્ત પિતાની કરેલી પ્રાર્થના. અને સુંદરકાંડમાં એક પંક્તિ એટલી સુંદર છે કે જેમાં સીતાજીએ રામની પ્રાર્થના કરી છે. દીનદયાલ બિરિદુ સંભારી, દીનદયાલ બિરિદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી. દીનદયાલ બિરિદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી. આ સાક્ષાત સીતામાએ કરેલી પ્રાર્થના છે રામની, કે તે હનુમાનજીને સંદેશ મોકલે છે. સંદેશ લઈ જનારા હનુમાનજી છે. હનુમાનજીને તે કહે છે, હે તાત. ધ્યાન રાખો, રામ હોય કે સીતાજી, બંને જણા હનુમાનજીનો ઉલ્લેખ હે તાત તરીકે કરે છે. તેને પિતાની જગ્યાએ બંને માન્યા છે. હંમેશા ધ્યાન રાખો કે હે તાત, તમે રામ સુધી જરા મારી પ્રાર્થના પહોંચાડો. દીન દયાળ, તમે દીન દયાળ છો, દિનો પર દયા કરી તેમનો ઉદ્ધાર કરનારા છો. આ તમારું બિરુદ છે. બિરિદુ એટલે બિરુદ. હે રામ, હે રઘુનંદન, દીન દયાળ હોવું આ તમારું બિરુદ છે. દીન દયાળ બિરદુ સંભારી. આ બિરુદ યાદ રાખો અને બિરુદ કાયમ રાખો. દીન દયાલ બિરદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી. હે મારા નાથ, મારું સંકટ ખૂબ મોટું છે, તેનું તમે હરણ કરો. મને કહો, આના કરતા કોઈ બીજી પ્રાર્થના શ્રેષ્ઠ હશે ખરી? હોય જ ન શકે. હોઈ જ ન શકે. અનુષ્ટુપ છંદની રચનાઓ. તુલસીદાસ આ પોતાની સામે જોઈ રહ્યા છે આખું રામાયણ. તેમને દેખાડી કોણ રહ્યું છે? આપણે જોયું ગયા વખતે હનુમાનજી સાક્ષાત આખી વાત દેખાડી રહ્યા છે. અને તેમાં સુંદરકાંડ જે છે
તેમાં એક રહસ્યનો સ્ફોટ કર્યો કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ પ્રાર્થના કઈ હોઈ શકે? સીતાએ રામની દેવ માનીને કરેલી પ્રાર્થના. બાકી હજારો મંત્રો હશે, આપણે જાણીએ છીએ, પણ સાક્ષાત આ ભક્ત માતાએ તે ભક્ત પિતાની કરેલી પ્રાર્થના એક ભગવાન તરીકે, તેના દેવ તરીકે, તેનું સંકટમાં રક્ષણ કરવા માટે, મને કહો આના કરતા શ્રેષ્ઠ કયો શબ્દ હોઈ શકે? તેથી જ સુંદરકાંડનો પાઠ કરવાનો રિવાજ આખા ભારતભરમાં છે. મહારાષ્ટ્રમાં પણ તુલસી રામાયણ હિન્દી ભાષાનું હોવા છતાં સેંકડો વર્ષોથી ગાવામાં આવે છે. અને સૌથી સુંદર વસ્તુ હોય છે, જ્યારે આજે સીતાની પ્રાર્થના છે ને, તેનો પલ્લવ લગાડવામાં આવે છે સુંદરકાંડને. એટલે સુંદરકાંડની દરેક પંક્તિ અથવા શ્લોક, આપણે જે કંઈ નામ આપીએ તેના પછી આ પલ્લવ લગાવવાનું. દીન દયાલ બિરિદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી. દરેક શ્લોક પછી પલ્લવ એટલે પાલવ. સાડીને જે રીતે છેડે પાલવ હોય છે તે રીતે દરેક શ્લોકના છેડે આ બિરુદ લગાડવાનું, આ બિરુદાવલી લગાડવાની, અને પછી આ પલ્લવ લગાડવાનો અને પછી બોલવાનું. અત્યંત સુંદર છે સુંદરકાંડ. કારણ કે આમાં જે હનુમાનજી છે ને, તેમના જેવું સુંદર કોઈ નથી, તે ધ્યાન રાખો. હનુમાનજી જેટલો સુંદર તેમનો રામ પણ નથી. કારણ કે હનુમાનજીએ ભક્તિથી પથ્થર પર રામ નામ લખ્યું અને પથ્થર તર્યા. અરે રામ લખવા ગયા તો તર્યા નહીં, તે ધ્યાન રાખો. આવા છે હનુમાનજી. છલાંગ લગાવે છે રામેશ્વરથી સીતાને શોધવા માટે. રસ્તામાં પર્વત બહાર આવે છે અને કહે છે, મારા પર વિશ્રામ કરો, એક પળભર વિશ્રામ કરો. મારુતિએ એટલો સુંદર ઉત્તર આપ્યો છે કે જ્યાં સુધી હું મારી માતાને જોઈ ન લઉં ત્યાં સુધી વિશ્રામ ક્ષણ માટે શું, પળ માટે પણ નહીં. તેમને જોવું એ જ મારો વિશ્રામ. કેટલી કાળજી છે જુઓ. જ્યારે પેલા અશોકવનમાં પહોંચી જાય છે, જાણે છે કે મારી માતા નાજુક છે, શોકમાં છે, અન્ન જળ તેમણે છોડી દીધું છે. હું તો આવો વાનર, હું એકદમ તેમની સામે જઈને ઊભો રહ્યો તો મારી માતા ગભરાઈ જાય તો, મારી માતા ભયભીત થાય તો. તેથી તે સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે, નાનું રૂપ ધારણ કરે છે, જેથી કરીને મારી માતાને ત્રાસ ન થાય. હનુમાનજી આ વાયુપુત્ર છે, તેથી તેમના દરેક હલનચલન સાથે મોટા વાયુ ઉત્પન્ન થતા હોય છે. તે બધા વાયુઓને પોતાના શરીરમાં સંકોચી લે છે, જેથી કરીને મારી માતાને કંઈ ત્રાસ ન થવો જોઈએ. રામ પ્રભુ રામચંદ્રનું નામ સ્મરણ કરવા લાગે છે. તેનો અવાજ સાંભળીને સીતામાઈ કહે છે કે કોણ કપટી આવ્યો છે, રામનું ખોટું નામ લઈ રહ્યો છે. ત્યારે હનુમાનજી આગળ આવે છે અને તેમની વીંટી દેખાડે છે. માતા વીંટી જુઓ. અને તે વીંટી દેખાડતી વખતે હનુમાનજી તે વીંટી માતાના હાથમાં આપે છે. અને જ્યારે વીંટી તેમના હાથમાં આપે છે અને તે સીતા માતાના ચહેરા પર તેમને આનંદ દેખાય છે. હનુમાનજીએ હંમેશા કહ્યું છે કે મારા જીવનનો સૌથી આનંદનો ક્ષણ માત્ર તે જ છે કે મારી સીતામાઈ જે શોકમાં હતી, તેમનો શોક એક ક્ષણમાં નાશ પામ્યો. તે ક્ષણ, તે જ મારા જીવનનો સર્વોચ્ચ ક્ષણ. રામચંદ્ર પાસે માગણું માગે છે હનુમાનજી કે હવે મને બીજું કંઈ નથી જોઈતું. તેથી તેમનું હનુમાનજીનું સર્વશ્રેષ્ઠ નામ કયું માન્યું છે? સીતા શોક વિનાશી નહીં. કે આ સીતા શોક વિનાશક છે. આવા સુંદર હનુમાનજી. તેમને હીરાજડિત હાર આપ્યો. તેમણે દરેક હીરો ફોડીને જોયો. કેમ, આમાં મારા રામ ક્યાં છે? આમાં મારા રામ ક્યાં છે? પછી તેને પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું, શું તારા શરીરમાં રામ છે? હા છે, આ જુઓ. ફાડીને દેખાડ્યું. રામ, લક્ષ્મણ, સીતા ત્રણેય તેમના હૃદયમાં બેઠા છે. અને આનાથી પણ વધુ એક સુંદર કથા મેં પહેલા તમને 2 વાર કહી હતી કે યયાતિ નામનો એક રાજા હોય છે. આ યયાતિ એટલે આપણે યયાતિ દેવયાનીનો કહીએ છીએ, યયાતિ રાજા નહીં. આ બીજો રાજા છે. આ રામાયણ કાળનો રાજા છે. તે રાજા રામનો મિત્ર હોય છે, ખૂબ નજીકનો, રામનો શ્રેષ્ઠ ભક્ત હોય છે. અને યયાતિની જે પત્ની છે તે સીતાજીની સહેલી છે, સખી છે બાળપણથી, અને તે ભક્ત પણ છે રામની. એક દિવસ શું થાય છે, દુર્વાસા મુનિ હંમેશની જેમ જ ધાંધલ કરવા માટે તેના રાજ્યમાં જાય છે. તે જ સમયે કેટલાક નિર્બળોને મદદ કરવા માટે આ યયાતિ દોડી રહ્યો છે. તે દુર્વાસાને નમસ્કાર કરી શકતો નથી. આનાથી દુર્વાસા મુનિનો પિત્તો જાય છે. તે તરત રામ પાસે જઈને કહે છે, રામ, અત્યારે ને અત્યારે તું મને વચન આપ કે હું કહીશ તે મારા શત્રુનો તું વધ કરીશ. રામ કહે છે, જેવી તમારી આજ્ઞા.
તે કહે છે કોનો વધ કરવાનો છે? અરે તે યયાતિ રાજાનો. સીતા માતાનું હૃદય ધ્રુજી ઉઠે છે. તેમને ખબર છે યયાતિ રાજાની પત્ની ગર્ભવતી છે, તેના પેટમાં બાળક છે. આ યયાતિ રામનો શ્રેષ્ઠ ભક્ત છે. સીતાજીનું મન વ્યાકુળ છે, રામ માત્ર શાંત છે. સીતા માઈ તો તરત જ જુગાડ કરીને એક દૂતને મોકલી દે છે યયાતિની પત્ની પાસે કે રામ તારો વધ કરવા માટે આવી રહ્યા છે, તું કંઈક કર. હવે મને કહો, શું સીતાજી કંઈ કરી શકતા નથી? પણ તેમ છતાં તે બરાબર સંદેશ મોકલી આપે છે. તે પોતાના કામમાં ચૂકતા નથી. જે અવતાર તેમણે લીધો છે તે અવતાર મર્યાદાની બહાર તે ક્યારેય કંઈ કરશે નહીં. તે કહે છે જા ભાઈ. દૂત જાય છે અને યયાતિની પત્નીને કહે છે, યયાતિની પત્ની યયાતિને કહે છે. હવે અલગ જ પ્રશ્ન થાય છે. સેનાપતિ વગેરે બધા બાજુમાં ઊભા છે. યયાતિ રાજા પહેરેલા કપડામાં દોડવા લાગે છે અને તેની પાછળ રાણી. બધાને લાગે છે કે રામથી બચવા માટે આ દોડી રહ્યા છે. આ ઉલટા રામની જ દિશામાં દોડવા લાગે છે. યયાતિ રાજા દોડતી વખતે રસ્તામાં એક ખૂબ મોટી સાધ્વી સ્ત્રી યોગિની ઝાડ નીચે તપસ્યા કરતી દેખાય છે. તેનું તેજ જોઈને આ રાણી સુલક્ષણા જે છે તે નમસ્કાર કરે છે. તે યોગિનીની આંખો બરાબર તે જ ક્ષણે ખુલે છે અને તે આશીર્વાદ આપે છે, સૌભાગ્યવતી ભવ. સુલક્ષા રાણી કહે છે, માતા, તે આશીર્વાદ આપ્યા, પણ તું પાછા લઈ લે. અરે હવે થોડી જ વારમાં મારા પતિનું મૃત્યુ થવાનું છે, તેમનો વધ થવાનો છે. અંજની માતા કહે છે, હું તને વચન આપું છું કે તારા પતિનો વધ કરનાર જે કોઈ છે તેનો વધ મારો પુત્ર કરશે. હવે આવ્યો પ્રોબ્લેમ. અને આ યોગીની એટલે અંજની માતા છે, સાક્ષાત હનુમાનજીની માતા. એટલે આ રામે સીતાએ જુઓ કેવું કર્યું. રામ અને મારુતિ વચ્ચે જ ઝઘડો કરાવી દીધો. તે ક્ષણે સુલક્ષણા કહે છે, તમારો પુત્ર કોણ? મારો પુત્ર હનુમાન. યયાતિ કહે છે, માતા અમને માફ કરો, અમે ખૂબ પાપી છીએ. અરે મારો વધ રામ જ કરવાના છે. હવે માતા અંજની સંકટમાં સપડાઈ કે આપણે આ શું બોલી બેઠા. પરંતુ તેમણે સ્મરણ કરેલું હોવાથી હનુમાનજી આવીને સામે ઊભા રહે છે. અંજની માતા તેમને નમસ્કાર કરે છે અને કહે છે કે મારા જેવી કુમાતા નથી. તારા સાક્ષાત જે દેવ, જે આ આખા ચરાચરનો પરમાત્મા, તેનો જ વધ તું કરે એવું વચન હું આ સ્ત્રીને આપી બેઠી. અરે પોતાના પુત્રનું ખરાબ કરનારી મારા જેવી કુમાતા જગતમાં કોઈ નહીં હોય. હનુમાનજી કહે છે, માતા, તારો મારા પર આટલો પ્રેમ છે કે તું મારું ખરાબ કરી જ ન શકે. તે જે વચન આપ્યું છે તે હું પાળીશ. હું રામ સાથે યુદ્ધ કરીશ. યયાતિ દોડતા દોડતા આગળ જાય છે. મારુતિ એને પૂછે છે, અરે ભાઈ, રામ તને મારવા આવી રહ્યા છે તો તું એની દિશામાં કેમ દોડી રહ્યો છે? અરે ભાઈ, તે મારા ભગવાને આટલો શ્રમ કેમ લેવો જોઈએ મને મારવા માટે અહીંયા આવવાનો? તેથી હું ત્યાં જઈ રહ્યો છું. તેમણે મને બોલાવી લેવાનો અને મારી નાખવાનો. પણ આટલો શ્રમ મારા ભગવાનને પડે છે તે મારાથી સહન થતું નથી, તેથી હું દોડી રહ્યો છું. હનુમાનજી ખુશ થાય છે. કોઈ પણ ભક્તની ભક્તિ જોઈને હનુમાનજી ખુશ થાય છે. ધ્યાન રાખો, પ્રસન્ન થાય છે. અને પછી આ રામ સામે આવે છે. યયાતિને કહે છે, યયાતિ, મૃત્યુ માટે તૈયાર થઈ જા. હનુમાનજી આગળ ઉભા રહે છે અને કહે છે કે રામ, મારી માતાએ વચન આપ્યું છે આ યયાતિની પત્નીને કે તેનું સંરક્ષણ હનુમાન કરશે. તે અનુસાર હું તેના રક્ષણ માટે તૈયાર છું. તેથી તમારે મારી સાથે યુદ્ધ કર્યા વગર અને મને પરાજિત કર્યા વગર તમે તેનો વધ કરી શકશો નહીં. અને તમારા જ વરદાનને કારણે મારો પરાજય કોઈ પણ કરી શકતું નથી. આવી ગયો પ્રોબ્લેમ. ભગવાનને ભક્ત બરાબર મુશ્કેલીમાં મૂકી દે છે. ચોટી પકડવાનું કામ ભગવાનની માત્ર ભક્ત જ કરી શકે છે. છેવટે લડાઈ માટે બંને તૈયાર છે. હનુમાનજી કહે છે, હે રામ, તમે વધ કરવા માટે આવ્યા છો એટલે પહેલો હુમલો તમારે કરવો જોઈએ. તમારો હુમલો થયા વગર હું હુમલો ન કરી શકું, કારણ કે તમે મારું હજી કંઈ ખરાબ નથી કર્યું. તમારું બાણ જ્યારે પહેલાં છૂટશે ત્યારે જ હું મારું અસ્ત્ર ચલાવીશ. જુઓ, ભક્તે ફરી ભગવાનને સંકટમાં નાખ્યા, પોતે મુક્ત. રામ બાણ જે છૂટ્યું તે પોતાનું કામ કર્યા વગર ક્યારેય રહેતું નથી. રામનું બાણ છૂટે છે અને હનુમાનજીની છાતીમાંથી આર પાર નીકળી જાય છે. અને તે જ ક્ષણે રામ મૃત્યુ પામે છે. કારણ કે હનુમાનજીની છાતીમાંથી બાણ ગયું ત્યાં છે કોણ? રામ. આ બાણ કોને વાગ્યું? રામને. માર્યું કોણે? રામે જ. હનુમાનજીએ શું કર્યું? કંઈ જ નહીં. તે જ ક્ષણે સીતા ત્યાં આવે છે અને કહે છે, હનુમાન, તું કેમ શોક કરે છે? હનુમાનજીને શોક છે કે રામને મેં આ શું કર્યું? તું કેમ શોક કરે છે? મારા શોકનો નાશ કરનાર તું
અરે તું સાક્ષાત મહાપ્રાણ, તું સાક્ષાત મહાપ્રાણ. તારો નાશ કરવાનો પ્રયત્ન કર્યા પછી રામ પણ પ્રાણમય રહી શકતા નથી, તો તું સ્પર્શ કર્યા પછી રામ નિર્જીવ પણ રહી શકતા નથી. જે રીતે રામ તારા હૃદયમાં છે તે જ રીતે તું પણ રામના હૃદયમાં છે, તે ધ્યાન રાખ. તે જ ક્ષણે રામ ફરી સજીવ થયા છે. આ હનુમાનજીની સુંદરતા છે. જે રીતે હનુમાનજીના હૃદયમાં રામ, લક્ષ્મણ, સીતા, તે જ રીતે ભગવાનના હૃદયમાં પણ આ હનુમાનજી છે. આ હનુમાનજીની સુંદરતા છે, તે ધ્યાન રાખો. તેથી આ સુંદરકાંડ ખૂબ સુંદર છે. સુંદરકાંડ તમે કહેશો બાપુ અમે વાંચી શકીએ કે? અરે જરૂર વાંચો. દાદા કહેશે ત્યારે તો વાંચો જ, પણ બાકી પણ વાંચો, દિલથી વાંચો. હિન્દી આપણને એટલું ન સમજાય જૂના સમયનું, તો તેનો અર્થ પણ વાંચો. પઠન કરતી વખતે ફક્ત તે હિન્દી વાંચીને આગળ જશો નહીં, તેનો અર્થ પણ વાંચો. 1 કલાક વધુ લાગશે. અર્થ સહિત સુંદરકાંડ વાંચતા મેક્સિમમ 3 કલાક લાગે છે. ક્યારેક તો આપણે 3 કલાક આપી શકીએ કે નહીં, મને કહો? આ જો પલ્લવ લગાવ્યો તો 3 કલાક, નહીં તો 2.25 કલાક જ. પણ કેટલું સુંદર છે. સૌથી મહત્વની બીજી વાત એટલે આ સુંદરકાંડ સ્વયંભૂ અનુષ્ટુપ છે. બાપુ હવે આ નવી વાત શું છે? સ્વયંભૂ અનુષ્ટુપ. આ સુંદરકાંડમાં અનુષ્ટુપ છંદની રચના તો છે જ, પણ તેનાથી વધુ મહત્વની વાત એટલે કે આ સુંદરકાંડમાં દરેક શબ્દ, દરેક વાક્ય, દરેક દોહો, દરેક ચોપાઈ, દરેક શ્લોક એ અનુષ્ટુપ છે. અનુષ્ટુપ શબ્દનો એક મહત્વનો અર્થ એટલે અનુષ્ટુપ, કે જે કશાને પણ સ્ફોટ કરતો નથી, જે કંઈ પણ ફોડતો નથી, જે ફોડીને બહાર આવતો નથી, તેવો. અવાજ ઉત્પન્ન કરવા માટે આપણે સ્ફોટ કરવો પડે છે. અવાજ એ આપણા લેરિંગ્સમાંથી અંદર બહાર આવે છે. લેરિંજિયલની મૂવમેન્ટ જે થાય છે તે મૂવમેન્ટ અનુસાર આ સ્ફોટ જ છે. બીજો અવાજ કરવા માટે આપણે કશા પર તો ધાતુ, એક ધાતુ પર બીજો ધાતુ, ધાતુ પર લાકડીની પટ્ટી મારવી જ પડે છે. કેસેટ લગાવીએ છીએ, કેસેટમાં પણ કશા પર તો તે પિન જે છે ફેરવી જ પડે છે. આઘાત વગર ધ્વનિ નથી. પણ અનુષ્ટુપા એવો ધ્વનિ છે કે જે આઘાત વગર ઉત્પન્ન થાય છે. આઘાત વગર ઉત્પન્ન થનાર ધ્વનિ એટલે અનુષ્ટુપ છંદ, એટલે કે પરાવાણીનો શબ્દ. કોઈ પણ આઘાત વગર ફક્ત પરાવાણી બોલે છે, બાકી કોઈ પણ વાણી બોલતી નથી. અને મહત્વની વાત એટલે આ સુંદરકાંડ જે છે, આ સુંદરકાંડ તુલસીદાસે ઉચ્ચાર્યું નથી. સુંદરકાંડ લખતી વખતે તુલસીદાસજીએ ઉચ્ચાર કર્યો નથી. તે હનુમાનજી સાક્ષાત દેખાડી રહ્યા છે કે હનુમાનજીએ રામેશ્વરથી છલાંગ લગાવી, તે ગયા કેવી રીતે, પાછા કેવી રીતે આવ્યા, દેખાડે છે કોણ? હનુમાનજી જ. તુલસીદાસ તે બધું જોઈ રહ્યા છે. લખી કોણ રહ્યું છે? હનુમાનજી લખી રહ્યા છે. મેં કહું છે પોતે હનુમાનજીએ લખ્યું છે. સાક્ષાત હનુમાનજી પોતે લખી રહ્યા છે. પરંતુ વાત કેવી છે કે તુલસીદાસ કંઈ પણ બોલી શકતા નથી તેમના હનુમાનજી પરના પ્રેમને કારણે, અને તેમના મનની ભાવનાઓને જાણીને હનુમાનજીએ કરેલી રચના એટલે સુંદરકાંડ. ધ્યાન રાખો. તેથી તે અનુષ્ટુપ છે. આ સુંદરકાંડ જ પૂરી રીતે અનુષ્ટુપ છે. આ રમરક્ષા અનુષ્ટુપ છે. આ સંપૂર્ણ રામાયણ અનુષ્ટુપ છે. કારણ કે રામ જ અનુષ્ટુપ છે. ગાયત્રીનો પુત્ર તે જ અનુષ્ટુપ, તે જ રામ. હરિઓમ.